હેલો એન્ડ વેલકમ ટુ એપિસોડ નંબર 2 ઓફ પેરેન્ટ્સ લિવિંગ ઇન વિદેશ. તો જેમ મેં કાલે કીધું હતું એમ આજે હું તમને લોકોને કહીશ કે બેબી સ્કેમ કરતા હોય છે. તો ફર્સ્ટ રીઝન તો એ હોઈ શકે કે બેબીઝ એમને જોઈએ છે, મતલબ પોતાના માટે બેબીઝ કરતા હોય ખુશીથી. સેકન્ડ, એ સમાજને નીડ્સ પૂરી કરવા માટે કરતા હોય, બિકોઝ સમાજમાં તમારું એક બેબી તો હોવું જ જોઈએ. થર્ડ છે, જે લોકો ઇલીગલ છે એ લોકોને લીગલ થવા માટે બેબીના સહારાની બહુ જરૂર પડે, બિકોઝ અહીંયાના રૂલના હિસાબે 7 વર્ષ તમે અહીંયા કન્ટિન્યુ સ્ટે કરો બેબી સાથે, મતલબ બેબી તમારું અહીંયા સ્ટે કરેલું હોય તો તમને લોકોને 7 વર્ષ પછી લીગલ કરી દે લોકો. તો એક એ રીઝન હોય છે. ફોર્થ રીઝન એ હોઈ શકે છે કે ચાઇલ્ડ બેનિફિટ, જે બધાને નથી મળતું પણ જે લોકો વન ઓફ ધી પેરેન્ટ બ્રિટિશ હોય ને તો ચાઇલ્ડ બેનિફિટ મળે છે. સો એક આ રીઝન હોઈ શકે છે. આમાં આ પર્સન્ટેજ આવશે કે તમારું બેબી તમે ખુશીથી કરો છો. એન્ડ બીજું રીઝન હશે, એના પછી જે હોઈ શકે એ છે કે સમાજની નીડ પૂરી કરવા માટે તમે કરો. થર્ડ છે જે ઇલીગલ, જેનો સૌથી મોટો ફાળો હશે કે ઇલીગલ છે ને લીગલ થવા માટે તમે બેબી કરો છો. અને અહીંયા ખાસા બધા લોકો એવા હશે, કારણ કે અહીંયા એવું બી છે કે તમારું બેબી હોય ને, તમે ઇલીગલ થાય પછી તમારું બેબી છે ને તો તમને કન્ટ્રીવાળા કાઢી નહીં શકે. સો એક આ બી રીઝન હોઈ શકે છે. એટલે મોસ્ટલી થયું તો એવું જ ને કે બધા બેબીઝ પોતાના ફાયદા માટે કરે છે. આમાં બેબીનું તો કંઈ આમ ખુશી ના ખુશી તો જોવા જ નહીં મળતી કે એ બિચારું ખુશ છે કે નથી ખુશ, તમે એમને કેમનું પાલન પોષણ કરો છો. એ બધું તો હું બીજા એપિસોડમાં કવર કરીશ, કારણ કે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એન્ડ એમાં બહુ જ મજા આવવાની છે. મતલબ હાર્શ રિયાલિટી જે એકચ્યુઅલ પેરેન્ટ્સ અહીંયા કરી રહ્યા છે એના ઉપર હશે. મતલબ મોટો ગાળો જે પેરેન્ટ્સનો કરે છે. બધા એવું નહીં કરતા પણ ખાસા બધા લોકો એવું કરે છે, કારણ કે તમે લોકો જો એકલા રહેવાના હોય, તમને ખબર છે કે તમે લોકો અહીંયા આગળ એકલા જ રહેવાના છો, તમારા જોઈન્ટ ફેમિલી જે કહેવાય એ નથી, તો તમે ઓફકોર્સ બેબી અહીંયા જ કરો ને, કારણ કે તમને પાલન પોષણ એમનું કેમનું કરવાનું છે, શું છે તમને ખબર જ નથી. એટલે સમાજની નીડ ને ઇલીગલ ટુ લીગલ આ જ મેઇન પ્રોસિજર હશે, મેઇન રીઝન્સ હશે બેબીઝ કરવા માટે અહીં આગળ. એન્ડ જો તમે લોકો બેબીઝના ખુશી માટે કરતા હોય, મતલબ તમે ખુશી લાયા હોય તો કમ્પ્લેન્સ તો ના જ કરો ને કે મને બેબીના લીધે આમ નહીં થતું, બેબીના લીધે તેમ નહીં થતું. મને બ્લેમ ગેમ, જે સૌથી વધારે બિચારું એ નાનું બાળક જે હમણાં આજી દુનિયામાં આવ્યું છે એના ઉપર તો આમ સોલિડવાળી બ્લેમ ગેમ રમાતી હશે એન્ડ રમાઈ જ છે. બસ આટલું જ છે આ વિડીયોમાં. હું નેક્સ્ટ વિડીયોમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક કવર કરવાની છું. તો સ્ટે ટ્યુન, સી યુ ઇન નેક્સ્ટ. બાય બાય.